મહેસાણામાં નકલી CCC સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું છે। 138 શિક્ષકોના CCC સર્ટિફિકેટ શંકાસ્પદ મળી આવ્યા। શિક્ષણ વિભાગના વેરિફિકેશનમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે, કારણ કે 138 જેટલા શિક્ષકોએ જે CCC સર્ટિફિકેટ જમા કરાવ્યા છે તે નકલી હોવાનું સામે આવ્યું છે। 138 શિક્ષકોના પગાર અને ભથ્થા અટકાવાયા છે, તેઓ સૂત્રો પાસેથી માહિતી। પાયલ જોડાઈ ગયા છે। પાયલ કઈ રીતે આખો ઘટસ્ફોટ થયો હતો, કારણ કે અગાઉ જમા કરાવ્યા હતા, હવે જ્યારે વેરિફિકેશન થયું છે ત્યારે શું અપડેટ સામે આવી રહી છે? ચોક્કસ રીતે રાજ્યમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। શિક્ષકોનું જે CCC સર્ટિફિકેટ હોય છે તે નકલી હોવાનો અત્યારે ઘટસ્ફોટ થયો છે। મહેસાણાના 138 શિક્ષકો જે છે તેમના CCC સર્ટી શંકાસ્પદ જણાતા શિક્ષણ વિભાગ દ્વારા જે પગાર ભથ્થું આપવામાં આવે છે તેનું વધારો થાય છે અને તેને લઈને તેમને ઓનલાઈન અપડેટ કર્યું હતું, જ્યારે વેરિફિકેશનમાં આ જે તમામ વસ્તુ છે તે વેરીફાઈડ નહોતી થતી, તેમાં શો નથી કરતી અને તેને લઈને શિક્ષણ વિભાગને શંકા ઊભી થઈ હતી અને મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં કહી શકાય કે આ કૌભાંડ હતું। 67 જેટલા શિક્ષકો છે તેમના CCC સર્ટીનું ઓનલાઈન વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું હતું। જ્યારે વેરિફિકેશન ના થયું ત્યારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે। ત્યારે 2023માં આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી શિક્ષણ વિભાગ દ્વારા તેની તપાસની, અને હવે રાજ્ય સરકારમાં હજુ પણ આ મુદ્દો જે છે પેન્ડિંગ છે અને સમગ્ર રાજ્યમાં અત્યારે રાજ્ય સરકારે તપાસ કમિટીની રચના કરવાની અને વધુ તપાસ હાથ ધરવાની। આભાર પાયલ તમામ વિગતો માટે।